નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલમાં। આજે આપણે એક એવો સવાલ લઈને આવ્યા છીએ જે ઉનાળામાં લગભગ દરેકના મનમાં આવે છે। નાળિયેર પાણી કે શેરડીનો રસ કયું પીણું તમને સાચે જ વધુ હાઇડ્રેટેડ રાખે છે? ફક્ત ટેસ્ટ કે તાજગી નહીં, પરંતુ રિસર્ચ અને વિજ્ઞાનના આધારે આજે આપણે આ આખું ગણિત સમજવાના છીએ। જેમ જેમ માર્ચ પૂરો થાય છે અને એપ્રિલ મેની તીવ્ર ગરમી શરૂ થાય છે, આપણા શરીર માટે સૌથી મોટો પડકાર બને છે પાણીની કમી, એટલે કે ડિહાઇડ્રેશન। ઘણીવાર આપણે ફક્ત પાણી પીધું એટલે પૂરતું છે એવું માનીએ છીએ, પરંતુ હકીકતમાં શરીરને ફક્ત પાણી નહીં પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સ પણ જોઈએ છે। જ્યારે આપણે પરસેવો પાડીએ છીએ ત્યારે શરીરમાંથી સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વના તત્વો પણ બહાર નીકળી જાય છે। અહીંથી શરૂ થાય છે નાળિયેર પાણી અને શેરડીના રસ વચ્ચેનો સાચો ફરક। ચાલો પહેલા વાત કરીએ નાળિયેર પાણીની। નાળિયેર પાણીને આજકાલ માત્ર એક પીણું નહીં, પરંતુ કુદરતી સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે માનવામાં આવે છે, કારણ કે તેમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમનો ખૂબ જ સારો બેલેન્સ હોય છે। આ તત્વો આપણા શરીરમાં પાણીને ઝડપથી એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે। એટલે કે તમે નાળિયેર પાણી પીવો તો ફક્ત પેટમાં પાણી ભરાતું નથી, પણ તે કોષો સુધી પહોંચીને શરીરને અંદરથી હાઇડ્રેટેડ કરે છે। વિજ્ઞાન પણ આ વાતને સપોર્ટ કરે છે। સ્પોર્ટ ન્યુટ્રિશનના રિસર્ચ અનુસાર નાળિયેર પાણી શરીરના ઓસ્મોટિક બેલેન્સને જાળવી રાખે છે, જેનાથી કોષો પાણીને વધુ અસરકારક રીતે શોષી શકે છે। એટલે કે ગરમીમાં જ્યારે તમને ચક્કર આવે, થાક લાગે કે તરસ વધુ લાગે, ત્યારે નાળિયેર પાણી વધુ ઝડપી અસર કરે છે। સાથે સાથે નાળિયેર પાણીમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને તે બ્લડ શુગરને ઝડપથી વધારતું નથી, એટલે ડાયાબિટીસ વધારતા લોકો માટે પણ તે સામાન્ય રીતે વધુ સેફ માનવામાં આવે છે। તે પાચનને સુધારે છે, એસિડિટી ઘટાડે છે અને શરીરની ગરમીને શાંત કરે છે। ઘણા અભ્યાસોમાં એવું પણ જોવા મળ્યું છે કે તે કિડની સ્ટોન બનાવવાની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે। હવે બીજી તરફ શેરડીનો રસ। ગરમીમાં એક ગ્લાસ ઠંડો શેરડીનો રસ પીવો એટલે તરત જ એનર્જીનું બૂસ્ટ મળે છે, કારણ કે તેમાં કુદરતી શુગર, ખાસ કરીને સુક્રોઝ ખૂબ વધારે હોય છે। આ શુગર શરીરમાં જઈને તરત જ ગ્લુકોઝમાં બદલાય છે અને તમને તરત તાજગી આપે છે। જો તમે બહુ થાકી ગયા હોય, લૂ લાગી હોય કે ભારે કામ કર્યું હોય, તો શેરડીનો રસ ખૂબ જ ઝડપી ઉર્જા આપે છે। સ્પોર્ટ મેડિસિનના કેટલાક અભ્યાસો મુજબ વર્કઆઉટ પછી શેરડીનો રસ શરીરના ગ્લાયકોજન સ્ટોરને ફરીથી ભરવામાં મદદ કરે છે, જેનાથી થાક દૂર થાય છે। તે લીવર માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે અને યુરિન ટ્રેક્સને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે। પરંતુ અહીં એક મહત્વની બાબત છે, શેરડીના રસમાં શુગર અને કેલરીનું પ્રમાણ વધારે હોય છે, એટલે જો તમે તેને રોજે હાઇડ્રેશન માટે પીતા રહો તો વજન વધવાનું અથવા તો બ્લડ શુગર વધવાનું જોખમ છે। બીજી મહત્વની વાત, રસ્તા પર મળતો શેરડીનો રસ ઘણીવાર સ્વચ્છતા વિના બનાવવામાં આવે છે, જે પેટના ચેપનું કારણ પણ બની શકે છે। હવે જો આપણે સીધી સરખામણી કરીએ તો જવાબ સ્પષ્ટ છે। જો તમારો હેતુ છે શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખવાનો, ગરમીથી બચવાનો અને ઇલેક્ટ્રોલાઇટ્સનો બેલેન્સ જાળવવાનો, તો નાળિયેર પાણી સ્પષ્ટ રીતે વધુ સારું છે। તે હળવું છે, ઝડપથી શોષાય છે અને શરીરને અંદરથી ઠંડક આપે છે। પરંતુ જો તમને તરત એનર્જી જોઈએ છે, ખાસ કરીને ભારે કામ પછી કે લૂ લાગ્યા પછી, તો શેરડીનો રસ વધુ અસરકારક સાબિત થાય છે। એટલે બંને પીણા સારા છે, પરંતુ તેનો ઉપયોગ ક્યારેક અને કેટલો કરવો તે સમજવું ખૂબ જ જરૂરી છે। અંતમાં સરળ ભાષામાં કહીએ તો હાઇડ્રેશન માટે નાળિયેર પાણી અને એનર્જી માટે શેરડીનો રસ। જો તમે રોજે પીવાનું પસંદ કરો છો તો નાળિયેર પાણી વધુ સેફ અને હેલ્ધી વિકલ્પ છે। તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સાયન્ટિફિક અને ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આપણે ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે। ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો। ધન્યવાદ।